નમસ્કાર, જય જય ગરી ગુજરાત. આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં. તો આજના પવિત્ર દિવસે હું તમને દર્શન કરાવવાનો છું. એવા દિવ્ય અને અલૌકિક મંદિર છે એ લીંબડી, એ અમારું છોટા કાશી છે. તો આજે છોટા કાશીની અંદર એવું દિવ્ય અને અલૌકિક મંદિર છે, એવું અંકલેશ્વર મહાદેવ. તો આજે હું તમને આ અંકલેશ્વર મહાદેવ દાદાના દર્શન કરાવીશ, તેમજ આનો ઇતિહાસ પણ અદ્ભુત અને દિવ્ય અને અલૌકિક છે. સાથે સાથે આ મંદિર સાથે જે જગન્નાથ દાદા અને જગદીશ બાપુ એ એક જ છે, એમના અલગ અલગ નામ છે, તો તેમનો પણ ઇતિહાસ જાણીશું. તો આજે આપ દર્શન કરી રહ્યા છો અંકલેશ્વર મહાદેવના, જે દિવ્ય અને અલૌકિક છે. સાથે સાથે આ મંદિરનો ઇતિહાસ એવા કિરણભાઈ ખાખી, જે અલગ અલગ સંસ્થા સાથે પણ જોડાયેલા છે, તેમજ સેવાકીય કાર્યો સાથે પણ જોડાયેલા છે. તો આજે કિરણભાઈ સાથે વાત કરીશું, તેમજ આ અંકલેશ્વર મહાદેવ દાદાનો ઇતિહાસ જાણીશું. નમસ્કાર સાહેબ, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં. તો આ અંકલેશ્વર મહાદેવ દાદાનું મંદિર છે, તો થોડો ઇતિહાસ કહેશો? આમ અંકલેશ્વર મહાદેવ મંદિર જે નામ છે, ખરેખર અકળેશ્વર મહાદેવ, જે અકળ ઈશ્વર જેને કહેવાય, એવું મહાદેવનું મંદિર લીંબડી જ્યારે ગામ કદાચ વસેલું નહીં હોય ને, એ વખતથી આ મંદિરનો હતું અહીંયા, મતલબ. અને અહીંયા એક નદી કાંઠો હતો. નદી કાંઠા ઉપર નદી વિસ્તરેલી હતી અહીં સુધી. આ જે મંદિર છે એ કદાચ આ ટેકરા ઉપર મંદિર હતું. અને આ મંદિર અહીંયા, અને સામેની સાઈડમાં ફૂલનાથ, નદીના આ કાંઠે અકળેશ્વર મહાદેવ ને સામેના કાંઠે ફૂલનાથ દાદા. આ રીતનો આનો ઇતિહાસ છે. બીજું, આ દાદાનું એક વિશિષ્ટતા છે આપણા દેશની અંદર, જે અલગ અલગ વિશેષતાઓ છે જે સનાતન ધર્મની અંદર, એવી રીતે આ મંદિરની પશ્ચિમાભિમુખ મંદિર છે, પશ્ચિમ દિશા તરફનું. આવા મંદિરો બહુ ઓછા હોય. અને જે દાદા છે એ દાદા દક્ષિણાભિમુખ છે. દાદાનો જે શિવલિંગ છે, અને પાછા 5 શિવલિંગ, જાણે કે આપણને પંચદેવતાની અનુભૂતિ થતી હોય ને એવો ભાસ થાય. અને અમે તો આ વિસ્તારમાં જ રહી છીએ, 45 વર્ષથી અહીંયા રહેવા આવ્યા, પછી નિત્ય દર્શન મને મળે છે. બીજું, આ મંદિરની અંદર અગાઉ ઘણી વખત જીર્ણોદ્ધાર થયા છે. એમાં સતત ને સતત આપણને દિવ્ય અનુભૂતિ થાય. અહીંયા તમે દર્શન કરો, અહીંયા પૂજા કરો, એની દિવ્ય અનુભૂતિ થતી હોય કાયમ. બીજું, અકળેશ્વર દાદાનું મંદિર જે છે એ એક જગદીશ્વર દાદા, જે આપણે જગદીશ આશ્રમ છે એ જગદીશ્વર દાદા, એટલે કે વૈદ્યનાથ મહાદેવ, જે એમના પૂર્વાશ્રમનું નામ. એ વૈદ્યનાથ મહાદેવ, વૈદ્યનાથ દેવ જે હતા, એમણે દીક્ષા લીધી અને જગન્નાથજી સ્વામીજી બન્યા. એ પછી એમની કર્મભૂમિ, એમની તપોભૂમિ, એમની યોગભૂમિ આ મંદિર. અને અહીંયા એમણે બધા જ યોગનું જે કંઈ દિવ્ય જે દર્શન કરવું જોઈએ એ બધું અહીંયા કર્યું એમણે. અને સાધનાઓ પણ કરી, સાધના, યોગ, કાળ ભૈરવની સાધના પણ એમણે અહીંયા સિદ્ધ કરેલી. આ મંદિરની અંદર દાદાની, જગદીશ દાદાને મળવા માટે આપણા દેશના મહાન સંત એવા વિવેકાનંદજી પણ એક મહાન સંતને બીજા મહાન સંતની ઓળખાણ હોય એમ, સ્વામીજીએ આ જગદીશ દાદાનું નામ સાંભળીને, એમના યોગની સિદ્ધિઓને જાણીને અહીંયા આવવાનું એમને મન થયું, એમને મળવાનું મન થયું. એ વખતે અહીંયા અંકલેશ્વર મહાદેવની મંદિરની અંદર જ જગન્નાથજી સ્વામીજી અને સ્વામી વિવેકાનંદજી અહીંયા મળ્યા હતા 2-3 દિવસ. એવી આ પવિત્ર ભૂમિ લીંબડી છોટા કાશી છે એ બધા આપણે જાણી જ છીએ. પણ લીંબડીની અંદર અનેક જે દેવસ્થાનો છે, એમાં વિશિષ્ટ દેવસ્થાન આપણું અંકલેશ્વર મહાદેવનું મંદિર છે. અનેક લોકો અહીંયા આવે છે, દર્શન કરે છે. એમની પૂર્વાશ્રમના અને સંન્યાસાશ્રમના જે કંઈ ચાકડી, એમની પાઘડી, એ બધું અહીંયા સચવાયેલું છે. લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને એમનો જે ભાવ છે અહીંયા અર્પણ કરે છે કાયમ. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. કિરણભાઈએ વાત કરી કે જગદીશ દાદા જે છે તેમની પાસે સ્વામી વિવેકાનંદ પણ આવેલા, અને જેને સ્વામી વિવેકાનંદને શિકાગોમાં જવાની પ્રેરણા તે અહીંથી જ મળેલી છે. અને જે પણ ખર્ચ પણ થયું એ લીંબડી ઠાકોર સાહેબે પણ આપેલું છે. તો આવું દિવ્ય અને અલૌકિક મંદિર આપણા લીંબડીની અંદર છે. તો આપ સૌ આવા દિવ્ય અને અલૌકિક મંદિર જે અંકલેશ્વર મહાદેવ દાદાના દર્શન કરવા અચૂક અને અચૂક આવજો. આપના માટે, લીંબડી માટે તો પવિત્રતા છે જ તે, પણ જે લોકો બહારના છે તેમને પણ મારો એક વાત કરું કે આપ આવા દિવ્ય અને અલૌકિક મંદિરના દર્શન કરવા અચૂક ને અચૂક આવજો. સાથે કિરણભાઈ સાથે બીજી પણ વાત કરીશું. હવે વિશેષ કહું કે આજે 4 દિવસનો ઉત્સવ છે આપણે,
એ ગુરુ મહારાજની જે મૂર્તિ એ પ્રતિષ્ઠા માટેનો અને ભગવાન દત્તાત્રેય ભગવાન એની મૂર્તિ પ્રતિષ્ઠા માટેનો અને ભવ્ય રીતે ઉજવણી કરવા માટેનું ઘણા દિવસોથી બધા જે તલપાપડ હતા એ અત્યારે ઉત્સવ આવી ગયો છે. ભવ્ય રીતે મંદિરનો જીર્ણાદ્વાર થયો છે, રંગરોગાન થયું છે. એ સિવાય અહીંની જે પવિત્રતા છે તમે અહીંયા દર્શન કરી શકો, અહીંયા આવીને જોઈ શકો છો. હજી આજે 15 તારીખ, 16 તારીખ ને 17 તારીખ સુધી આ ઉત્સવ ચાલુ રહેવાનો છે. અને વિષ્ણુ યાગ યજ્ઞ જે અત્યારે આપણે અહીંયા જોઈએ છીએ કે વિષ્ણુ યાગ યજ્ઞનો આપણને અવાજ પણ સંભળાઈ રહ્યો છે, તો એ યજ્ઞ પણ આપણને અહીંયા યજ્ઞના દર્શન કરવાનો પણ લાભ મળશે. તો દરેક ભાવિક ભક્તો જેટલા છે એ લોકોને વિનંતી કે આ મંદિરની અચૂક મુલાકાત લે. ઐતિહાસિક મંદિર છે, હજારો વર્ષ પુરાનું મંદિર છે. અને અહીંની જે કંઈ એક બીજી વાત કરું કે અહીંનું જે જળ છે જે ચડાવેલું એ જળ પાતાળમાં વયું જાય છે. ગૌમુખમાં બહાર નથી આવતું પણ પાતાળની અંદર જાય. આ પણ એક એની વિશેષતા છે. બસ, ખૂબ જય જગદીશ. ધન્યવાદ. જય જગદીશ, તમારો ખૂબ ખૂબ આભાર. તો આપ સૌને મારી એક વિનંતી છે કે આવા દિવ્ય અને અલૌકિક મંદિરના દર્શન કરવા અચૂક ને અચૂક આવજો. સાથે સાથે આ વિષ્ણુ યજ્ઞ પણ છે તો એના પણ દર્શન કરવા અચૂક ને અચૂક આવજો. સાથે સાથે મારા વિડીયોના એન્ડમાં કહું છું કે આજુબાજુમાં જે પણ લોકો હોય એની મદદ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે એક બીજી પણ વાત કરી દઉં કે 22મી જાન્યુઆરી એવું આપણું રામ મંદિર અયોધ્યાનું જે દિવ્ય અને અલૌકિક છે અને જે ભારતને ને પણ દુનિયાભરના હિન્દુને ગર્વ છે એવું દિવ્ય આપણું રામ મંદિર તૈયાર થઈ ગયું છે. અને આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે નવનિર્માણ મંદિર થઈ ગયું છે એને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાની છે. તો આપણે સૌ લોકો તો જઈ શકવાના નથી, સાધુ સંતો સૌ જવાના છે, પણ આપણે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણા ઘરની અંદર દીવા અગરબત્તી તેમજ આપણા ઘરને સુશોભિત કરશું, તેમજ આપણી શેરીને પણ સુશોભિત કરશું. આપણા ગામને પણ એવું સરસ મજાનું રંગરોપણ તેમજ ફૂલોથી સજાવટ કરશું. કારણ કે આપણા રામલલાનું નવું નિર્માણ મંદિર થઈ ગયું છે તો આપણે ઘર બેઠા આનું આનંદ માણીશું. તેમજ જગતને અને દુનિયાને પણ ખબર પડે કે આવું અયોધ્યાનું રામ મંદિર સરસ મજાનું થઈ ગયું છે તો તેનો પણ આપણે ઉત્સવ આપણા ઘરે માણીશું. તો સાથે સાથે મારી ચેનલનું નામ છે ઓએમજી પ્રાઇમ. તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી આજુબાજુમાં જે પણ લોકો છે તેની મદદ કરશું. સાથે સાથે આપણે રામ ભગવાનની જય જયકાર કરીશું અને અંકલેશ્વર દાદાની પણ જય જયકાર કરીશું. જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ. અંકલેશ્વર મહાદેવ દાદાની જય. જય શ્રી રામ. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ.